નમસ્કાર મિત્રો, આ કોરોના મહામારીની પરિસ્થિતિમાં ઘણા સમયથી શાળાઓ બંધ છે, અભ્યાસક્રમ બંધ છે, એટલે અમે આ વિડીયોના માધ્યમથી આપની સમક્ષ જે કંઈ અમારાથી પ્રયત્ન થાય એ આપણને મોકલવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આપ એનો બને એટલો વધારે ઉપયોગ કરજો, કારણ કે જે વસ્તુ શિક્ષક ક્લાસમાં ભણાવે એ જ વસ્તુ તમને આજે આ વિડીયોની અંદર જોવા મળશે. આજે હું 10મા ધોરણનું વ્યાકરણ વિભાગની અંદર એક્ટિવ અને પેસિવ જે વિભાગ આવે છે એના વિશે હું તમને થોડી વાત કરવાનો છું. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ તો તમે ગુજરાતી ભાષાની અંદર 9મા ધોરણમાં 8મા ધોરણમાં કર્તરી અને કર્મણી પ્રયોગનો ઉપયોગ શીખા છો કે કયું વાક્ય કર્તરી કહેવાય. દાખલા તરીકે હું સફરજન ખાઉં છું તો હુંથી ક્રિયા થાય છે એટલે તે કર્તરી વાક્ય છે, અને મારાથી સફરજન ખવાય છે તો આ કર્મણી થયું, કારણ કે ત્યાં કર્મને ભાર આપવામાં આવ્યો છે. સફરજન મારાથી ખવાય છે તો કર્તરી એટલે અંગ્રેજીમાં એક્ટિવ વાક્ય છે અને કર્મણી એટલે અંગ્રેજીમાં પેસિવ વાક્ય છે. તો એ જ પ્રકારે આની અંદર થોડા ઘણા ફેરફારોને આપણે જો ધ્યાનમાં રાખી તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એકદમ ક્લિયર થઈ જાય છે. અને 3 માર્કનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. તો 9મા ધોરણમાં 10મા ધોરણમાં અને આગળ પણ આ ખૂબ જ જરૂરી બને છે. હવે દાખલા તરીકે એક્ટિવમાંથી આપણે જ્યારે પેસિવ ફેરવવું છે તો સામાન્ય રીતે આપણે જે વાક્યો બોલી છે, રોજબરોજ જે વાક્યો આપણે બોલતા જઈએ છીએ એ વાક્યો આપણે મોટે ભાગે કર્તરીમાં બોલતા હોઈએ છીએ, પણ ક્યારેક કર્મણીમાં પણ બોલી છીએ. તમે એવું કહે હું દરરોજ લેસન કરું છું, મારો ભાઈ દરરોજ વાડીએ જાય છે, મારા પિતાજી કારખાનામાં કામ કરે છે, મારી મમ્મી રસોડામાં રસોઈ બનાવે છે. તો આ બધા વાક્યો છે કર્તા આધારિત છે. હું, મારા પપ્પા, મારા મમ્મી, મારો ભાઈ આ બધા કર્તા છે. પણ એની જગ્યાએ ક્યારે આપણે એમ કહીએ કે છાપું ફાટી ગયું તો આ વાક્ય છે એ કર્મણી છે, કારણ કે એની અંદર છાપું છે, ન્યૂઝપેપર છે એ કરતા નથી, એને કોકના દ્વારા ફાડવામાં આવ્યું છે. દાખલા તરીકે છાપું મારાથી ફાટી ગયું, છાપું તેમનાથી ફાટી ગયું. તો આ રીતે જે કર્મણી વાક્ય બને છે. એવી જ રીતે એક્ટિવની અંદર પણ દરેક જે આપણે 9 કાર્ડ છે એમાંથી 5 કે 6 કાર્ડની અંદર એક્ટિવમાંથી પેસિવ બનાવવાનું આવે છે. તો આપણે પહેલાં આજે સાદો વર્તમાન કાળ જેને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવામાં આવે છે, કે જે આપણા દ્વારા રોજબરોજ બનતી ક્રિયાઓ હોય, સમ આર હેબિચ્યુઅલ એક્શન્સ, કેટલીક ક્રિયાઓ આપણી ટેવ સ્વરૂપે હોય. તો આ બધી જે ક્રિયાઓને આપણે રોજબરોજ વર્ણવતા હોય છે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, તે સાદા વર્તમાન કાળની અંદર એને વર્ણવવામાં આવે છે. આપણે અંગ્રેજીને ધ્યાનમાં રાખી અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હું વાક્ય બોર્ડમાં લખું છું. તમારે એને જોવાનું છે, સમજવાનું છે, અને એ વાક્ય એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે બને છે એને તમારે ધ્યાનમાં રાખવાનું છે. દાખલા તરીકે એક વાક્ય છે કે સુમન પ્લેઝ ક્રિકેટ. અંગ્રેજીમાં આ વર્ડ ઓર્ડર છે કર્તા, ક્રિયાપદ, કર્મ, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. સુમન છે એ સબ્જેક્ટ છે એટલે કે કર્તા છે, પ્લેઝ છે એ વર્બ છે એટલે કે ક્રિયાપદ છે, અને ક્રિકેટ છે એ ઓબ્જેક્ટ છે એટલે કે કર્મ છે. અંગ્રેજીની અંદર જે વર્ડ ઓર્ડર છે, વાક્યનું બંધારણ છે કર્તા, ક્રિયાપદ, કર્મ. હવે આપણે વાક્ય કર્મણી બનાવવાનું છે. આ વાક્ય કર્તાથી શરૂ થાય છે. વાક્યની અંદર મુખ્ય જે ભાગ ભજવનાર વ્યક્તિ છે એ કર્તા છે. હવે એને આપણે કર્મથી જ્યારે બનાવવાનું હોય તો આપણે પહેલાં કર્મ તરફ ધ્યાન આપવું પડશે. તો વાક્યમાં કર્મ છે ક્રિકેટ. અહીં તો મેં તમને લખીને બતાવ્યું છે કે આ કર્તા છે, આ ક્રિયાપદ છે, આ કર્મ છે. પણ સામાન્ય રીતે તમને જ્યારે વાક્ય આપેલું હોય અંગ્રેજીમાં તો કયો શબ્દ છે કર્મ એ જાણવા માટે તમે વાક્યનો વર્ડ ઓળજો તો કર્તા હોય, પછી ક્રિયાપદ હોય કોઈ પણ કાળનું, અને પછી જે હોય છે કર્મ હોય છે.
ક્યારેક એને આર્ટિકલ લાગેલું હોય છે, ક્યારેક એ વસ્તુ નિર્જીવ હોય છે, તો આ બધા કર્મ હોય છે. અથવા તો આ વાક્યને તમે શુંથી પ્રશ્ન પૂછો કે સુમન શું રમે છે, તો જે જવાબ આવે એ પણ કર્મ હોય છે. એટલે ત્રીજો જે શબ્દ હોય છે કર્તા, ક્રિયાપદ અને કર્મ, એને આપણે ધ્યાનમાં રાખી અને આપણે પેસિવમાં એને રૂપાંતર કરવાનું છે. હવે આ વાક્ય છે એક્ટિવ છે, જે કર્તાથી શરૂ થાય છે. હવે જો આપણે એને પેસિવમાં રૂપાંતર કરવું હોય તો સૌપ્રથમ આપણે કર્તાને પકડવો પડશે. તો કર્તા છે ક્રિકેટ. કર્તાથી જે વાક્ય શરૂ થયું છે એને હવે આપણે કર્મથી શરૂ કરવું પડશે. તો ક્રિકેટ શબ્દ આપણે અહીંયા મૂકી છે, ક્રિકેટ. હવે મહત્વનો જે ફેરફાર છે એ ક્રિયાપદનો છે. આમાં તમારે ધ્યાન રાખવું પડશે કે જે ક્રિયાપદ આપેલું છે એ કયા કાળનું ક્રિયાપદ છે, કારણ કે એ પ્રમાણે આપણે ટુ બીનું ક્રિયાપદ અને બાકીના જે ક્રિયાપદો આવતા હોય અન્ય સહાયકારક ક્રિયાપદની સાથે લાગેલા મૂળ ક્રિયાપદો, એની અંદર આપણે ફેરફાર કરવાનો રહેશે. તો આપણે જોવું પડશે કે આ ક્રિયાપદ છે કયા કાળનું છે. અત્યારે તો આપણે જનરલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જ વાત કરી છે. તો આ ક્રિયાપદ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે, સાદા વર્તમાન કાળનું. જાણવા માટે એમ થાય કે ક્રિયાપદને એસ પ્રત્યે લાગેલો છે, અથવા તો એકલું મૂળ ક્રિયાપદ જ જ્યારે વપરાયેલું હોય ત્યારે એ સાદો વર્તમાન કાળ હોય છે. ત્રીજો પુરુષ હોય ત્યારે ક્રિયાપદને સામાન્ય રીતે એસ અથવા તો ઈએસ પ્રત્યે લગાડવામાં આવે છે, ક્યારેક આઈએસ પણ લગાડવામાં આવે છે. તો એસ અને ઈએસ વાળું વાક્ય હોય અથવા મૂળ ક્રિયાપદ જ હોય ત્યારે તે સાદો વર્તમાન કાળ હોય છે. હવે સાદા વર્તમાન કાળના ક્રિયાપદનું જ્યારે આપણે પેસિવમાં રૂપાંતર કરવું હોય ત્યારે પ્લેઝ શબ્દનું ઇઝ પ્લેડ કરવામાં આવે છે. એટલે વર્તમાન કાળનું આપણે ટુ બીનું ક્રિયાપદ મૂકવામાં આવે છે. વર્તમાન કાળના 3 ટુ બીના ક્રિયાપદો છે, ઇઝ, એમ અને આર. તો ઇઝ, એમ અને આરની સાથે આ ક્રિયાપદનું ભૂતકૃદંત છે. પ્લે મૂળ ક્રિયાપદ છે, પ્લેડ ભૂતકાળ છે અને પ્લેડ એ ભૂતકૃદંત છે. એટલે આપણે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ મિત્રો V3 આપણે એવું સમજાવવામાં આવ્યું હોય કે V1 એટલે મૂળ રૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ અને V3 એટલે કે વર્બ 3 એ ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. તો એને આપણે પાસ્ટ પાર્ટિસિપલની આગળ ટુ બીનું ક્રિયાપદ. હવે જો વર્તમાન કાળનું વાક્ય હોય તો એમ અથવા ઇઝ અથવા આર એટલે એકોર્ડિંગ ટુ સબ્જેક્ટ કર્તા પ્રમાણે મૂકવામાં આવે છે. જો ભૂતકાળ હોય તો કર્તાને ધ્યાનમાં રાખીને વોઝ અથવા તો વેર, એક વચન હોય તો વોઝ મૂકવામાં આવે, બહુવચન હોય તો વેર મૂકવામાં આવે. અને ભવિષ્યકાળ હોય તો શેલ બી અથવા વિલ બી. આપણે 3 પ્રકારના વાક્યો વારાફરતી જોઈશું, પણ અત્યારે આપણે એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને ધ્યાનમાં રાખીને વાત કરીશું. તો અત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ક્રિયાપદ છે એ મૂળ ક્રિયાપદ હશે અથવા તો એસકેએસ વાળું ક્રિયાપદ હશે. હવે આવા પ્રકારનું ક્રિયાપદ જ્યારે તમારા ધ્યાનમાં આવે ત્યારે તમારે એને પેસિવમાં રૂપાંતર કરતી વખતે કર્તા પ્રમાણે ઇઝ, એક વચન હોય તો ઇઝ, બહુવચન હોય તો આર, અને ક્યારેક કર્તા તરીકે જો આઈ આવતો હોય, કર્મ તરીકે મી હોય તો અહીંયા આઈ આવે, તો અહીંયા એમ આવશે. મોટા ભાગે ઇઝ અને આર જ આવશે, પણ ક્યારેક એમ આવશે. એટલે ઇઝ, એમ અથવા આર એની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવાથી ક્રિયાપદનું પેસિવ રૂપ બને છે. ત્યાર પછી આપણે બાય શબ્દ એટલે બાય એટલે દ્વારા, થી, જેમ આપણે ગુજરાતીમાં મારાથી બોલી છીએ તો બાય મી, મારા ભાઈથી તો બાય માય બ્રધર, મારી માતાથી તો બાય માય મધર, શિક્ષકથી તો બાય ધ ટીચર. એટલે બાય અને પછી કર્મ સુમન. તમે જોયું કે અહીંયા કર્મ છે, અહીંયા ટુ બી વત્તા ભૂતકૃદંત છે અને અહીંયા કર્તા છે.
હવે તમે જુઓ કે અહીંયા કર્તા હતો, એ કર્તા બાયની સાથે છેલ્લે આવ્યો અને કર્મ જે છેલ્લે હતું એ કર્તાના સ્થાને આવ્યું. ફેરફાર ફક્ત આપણે વચ્ચેનું જે મૂળ ક્રિયાપદ હોય, ભૂતકાળનું ક્રિયાપદ હોય, ભવિષ્યકાળનું ક્રિયાપદ હોય, તો એને જ આપણે ખાસ ધ્યાનમાં રાખી અને સમજવાનું છે કે કયા પ્રકારે આનું પેસિવ રૂપ બનશે. તો મિત્રો એકદમ એક્ટિવ પેસિવ સહેલું બની જશે. બાકી તો કર્તા અને કર્મને બદલવાના છે. બીજું એક વાક્ય આપણે જોઈએ. દાખલા તરીકે રાહુલ રીડ્સ અ બુક. વાંચવાની ક્રિયા કોણ કરે છે? રાહુલ. તો કોણ? એ કર્તા છે, એટલે કે સબ્જેક્ટ. શું ક્રિયા કરે છે? તો રીડ્સ એટલે વાંચે છે, તો એ વર્બ છે એટલે કે ક્રિયાપદ છે. અને શું વાંચે છે? તો ચોપડી એટલે ઓબ્જેક્ટ છે. શુંથી પ્રશ્ન પૂછો એનો જવાબ અ બુક આવ્યું. મેં હમણાં કીધું કે આર્ટિકલવાળો શબ્દ હોય તો પણ એ કર્મ હોય, એટલે કર્મને ખાસ આપણે ધ્યાનમાં રાખવું પડશે કે કયો શબ્દ કર્મ છે. તો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, કર્તા, ક્રિયાપદ, કર્મ. હવે એને આપણે જ્યારે પેસિવમાં રૂપાંતર કરવું હોય તો પહેલાં આપણે કયું શબ્દ શોધશો? કર્મ એટલે કે ઓબ્જેક્ટ. તો અ બુક. અ બુક. હવે રીડ છે, વર્તમાન કાળ છે, બુક એક વચન છે એટલે ક્રિયાપદ ટુ બીનું ક્રિયાપદ ઇઝ આવશે, ઇઝ. અને રીડનું ત્રીજું રૂપ રીડ જ થાય છે એટલે ઇઝ રીડ. રીડ V1 છે, રેડ V2 છે અને રીડ એ V3 છે. એટલે રીડ, રેડ, રીડ, જેમાં પ્લે, પ્લેડ અને પ્લેડ થયું એમ રીડ, રેડ અને રીડ. એટલે ઇઝ રીડ બાય રાહુલ. હવે અહીંયા જુઓ કે આ કર્મ છે, આ ટુ બી વત્તા ભૂતકૃદંત એટલે કે V3, અને આ જે છે એ કર્તા છે એટલે કે સબ્જેક્ટ છે. તો આ રીતે વર્તમાન કાળના વાક્યનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર થઈ શકે. હવે આપણને કદાચ એમ થાય કે અહીંયા ઇઝ આવે છે, તો આર શબ્દ ક્યારે આવે? તો આપણે એક વાક્ય, એક ઉદાહરણ એનું પણ લઈ લઈએ. દાખલા તરીકે બીજું એક વાક્ય લઈએ કે સુમિતા buys toys. સુમિતા buys toys. સુમિતા રમકડા ખરીદે છે. જો મિત્રો ખરીદી રહી છે એવું નથી. ગુજરાતીમાં આપણે થોડીક એવી ભૂલ કરીએ છીએ કે ચાલુ વર્તમાન કાળ અને સાદો વર્તમાન કાળ આપણે એક જ રીતે બોલીએ છીએ, કારણ કે આપણી મધર ટંગ છે, માતૃભાષા છે, આપણા જીવનની અંદર એ શબ્દો વણી ગયા હોય છે. એટલે આપણે જો ખરીદવાની ક્રિયા ચાલુ તો પણ આપણે એમ કહીએ છીએ સુમિતા પુસ્તકો ખરીદે રહી, રમકડાઓ ખરીદે રહી છે. અને આ રોજિંદી ક્રિયા છે કે દર અઠવાડિયે, દર મહિને, દર વર્ષે સુમિતા રમકડાઓ ખરીદે છે. એટલે વર્તમાન કાળ છે. તો સુમિતા છે એ સબ્જેક્ટ છે એટલે કે કર્તા છે, બાઈસ એ વર્બ છે, ક્રિયાપદ છે, અને ટોયસ એ ઓબ્જેક્ટ છે એટલે કે કર્મ છે. હવે આપણે એને જો પેસિવમાં રૂપાંતર કરવું હોય તો કર્મ છે એને પહેલાં લાવવું પડશે, ટોયસ. આગળના વાક્ય આપણે જોયું કે અ બુક એટલે એક જ ચોપડી હતી એટલે એની સાથે આપણે ઈઝ ક્રિયાપદ મૂક્યું અને રીડ, રીડ, રેડ, રીડ. હવે અહીંયા ટોયસ છે તો બહુવચન છે, તો ટુ બીનું જે ક્રિયાપદ છે એ આર આવશે, ટોયસ આર. અને બાયનું ત્રીજું જે રૂપ છે V3 એ બોટ થાય છે. મિત્રો દરેકને ઈડી લાગતું નથી.
કેટલાક શબ્દો એવા છે ક્રિયાપદો કે જેનું અલગ અલગ રીતે ભૂતકૃદંત થાય છે, તો આને યાદ રાખવા, ધ્યાનમાં રાખવા ખાસ જરૂરી છે. તો ટોયસ આર બાયનું થાય છે બોટ, બાય સુમિતા. ટોયસ આર બોટ બાય સુમિતા. તો ટોયસ શબ્દ છે એ ઓબ્જેક્ટ જેને આપણે કર્મના સ્થાનેથી કર્તાના સ્થાને લાવ્યા. મહત્ત્વનો જે ફેરફાર છે એ આ ટુ બીનું ક્રિયાપદ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત, પછી બાય તો મૂકવામાં આવે જ છે, અને સુમિત છે એ સબ્જેક્ટ એટલે કે કર્તા છે. તો આ રીતે જ્યારે બહુવચન હોય કર્મ ત્યારે ત્યાં આર મૂકવામાં આવે છે. હવે એક શબ્દ એમ આપણને એમ થાય કે એમ ક્યારે આવે, તો એનું પણ આપણે એક ઉદાહરણ લઈ લઈએ એટલે ત્રણેયના વાક્યો આપણી પાસે આવી જાય. દાખલા તરીકે એક વાક્ય આપણી પાસે એવું છે કે ટીચર gives me a present. ટીચર gives me a present. તો આ ટીચર છે મિત્રો એ શું છે? સબ્જેક્ટ. gives છે એ સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ એટલે કે વર્બ છે. મી અહીંયા ઓબ્જેક્ટ છે, બે ઓબ્જેક્ટ છે. અ પ્રેઝન્ટ પણ ઓબ્જેક્ટ છે અને મી પણ ઓબ્જેક્ટ છે. તમે ગુજરાતી ભાષામાં ક્યારેક એવા પ્રકારના શબ્દો સાંભળાય છે કે કર્મક અને સકર્મક, અકર્મક અને દ્વિકર્મક. આ વાક્યની અંદર બે કર્મ છે એટલે એને દ્વિકર્મક કહેવામાં આવે છે. ઘણા વાક્યોમાં કર્મ હોતું જ નથી. હું ચાલું છું, હું દોડું છું, તો એમાં કર્મ નથી. તમે શુંથી પ્રશ્ન પૂછો તો ધેર ઇઝ નો એની આન્સર, કોઈ એનો જવાબ મળતો નથી. પણ હું વાંચું છું તો કોઈક પૂછે કે શું વાંચો છો, હું ખાઉં છું તો પૂછે કે શું ખાવ છો, હું લખું છું તો પછી શું લખો છો. પણ હું દોડું છું તો શું દોડો છો એનો કોઈ આન્સર હોતો નથી. એટલે એ અકર્મક વાક્યો છે, નોન ટ્રાન્ઝિટિવ. અને આની અંદર બે કર્મ છે. આપણે બે પ્રકારે બનાવી શકીએ, પણ આપણે મીને ધ્યાનમાં રાખીને જો બનાવવું હોય તો મી છે કર્મ વિભક્તિ એટલે કે પોઝિટિવ કેસ છે. એને આપણે કર્તાના સ્થાને લાવશું તો એ કર્તા એટલે કે પ્રોનાઉન બની જશે આઈ. જેમ આઈનું મી થાય છે, વીનું અસ થાય છે, યુનું યુ જ રહેશે, હીનું હિમ થાય છે, સીનું હર થાય છે, ઇટનું ઇટ્સ થાય છે, અને ધેનું ધેમ થાય છે. એવી રીતે મી એનું આઈ આપણે મૂકવામાં આવશે. એટલે આઈ એમ. અહીંયા આઈ છે કર્મ છે અને આપણે કર્તાના સ્થાને લાવ્યા. અને ગીવ્સ છે એનું એમ ગીવન. જો આઈ છે એટલે એમ. આપણે પહેલાં ઇઝના ઉદાહરણ જોયા, પછી આરનું ઉદાહરણ જોયું, હવે એમનું ઉદાહરણ. તમે આનેથી પણ બનાવી શકો તો ઇઝ આવે. પણ ક્યારેક ખાલી મી આપેલું હોય, આગળ કોઈ કર્મ આપેલું ન હોય તો થોડી મૂંઝવણ થાય. એટલા માટે આઈ એમ ગીવન અ પ્રેઝન્ટ. બાય ટીચર. આઈ એમ ગીવન અ પ્રેઝન્ટ બાય ટીચર. અને જો આપણે પ્રેઝન્ટ પણ ઓબ્જેક્ટ છે એનેથી પણ આપણે જો પેસિવ બનાવવું હોય તો એમ બની શકે કે અ પ્રેઝન્ટ. હવે પ્રેઝન્ટ છે એટલે એની સાથે ઇઝ આવશે. ઇઝ ગીવન. ગીવ શબ્દનું જે ત્રીજું રૂપ છે ગીવ એટલે V1, એનું ભૂતકાળ ગેવ એટલે V2 થાય છે, અને એનું ભૂતકૃદંત ગીવન એટલે V3. તો પ્રેઝન્ટ ઇઝ ગીવન મી બાય ટીચર. તો આ રીતે મિત્રો આપણે સાદા વર્તમાનકાળનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે થાય એ જોયું. તમારી પાસે જો કોઈ સાદા વાક્ય હોય,
ગ્રામર બુક હોય, વર્ક બુક હોય, તો એમાં એક્ટિવ અને પેસિવનો વિભાગ કાઢી થોડું વાંચી અને પછી આવા જે એની અંદર ઉદાહરણના વાક્યો આપ્યા હોય એનો એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરી અને જવાબ નોટબુકમાં લખી અને મને મોકલાવો તો હું જોઈ લઈશ અને કેટલુંક તમે શીખ્યા છો એ હું જાણી લઈશ. તો આજે આપણે એક્ટિવ અને પેસિવ વિભાગ અહીંયા જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળમાં એક્ટિવ અને પેસિવ હોય એ મુદ્દો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.